મારી તમારી માટે God is so good that He has prepared a place for all of us. આપણા દરેક જણ માટે ઈશ્વરે ઘર તૈયાર કર્યું છે ને. Amen. અહીંયા મને ને તમને જગતમાં સંકટ છે, મુશ્કેલી છે, રાઈટ. ઈશ્વર એ બધી બાબતોને ધ્યાનમાં રાખે છે અને અત્યારે મારી તમારી માટે એક આરામ માટેની જગ્યા તૈયાર કરી છે. Hallelujah. Hallelujah. Right, let's turn our Bibles to Matthew chapter 6 and verse 10. We all last Sunday we concentrated on verse 9. The model prayer of Jesus Christ. અને આપણે આપણા બાઇબલો માથીના 6થા અધ્યાય તરફ ફેરવીએ. એમાં આપણે 9મી કલમનો અભ્યાસ કરતા હતા. આદર્શ પ્રાર્થના જે પ્રભુ ઈસુએ આપણને શીખવી. Yes. And we accept that there is no other name that is holy in the whole creation or in the whole eternity. એવું કોઈ નામ જે આખી પૃથ્વી આપણે જોઈએ, જે સગળી ઉત્પત્તિ એમાં જોઈએ, જે સૌથી પવિત્ર હોય એવું બીજું કોઈ નામ આપણી પાસે નથી. And that is why we accept the greatness of the Lord and the holiness and the sovereignty of God. અને માટે જ આપણે ઈશ્વરની મહાનતા, એમની પવિત્રતા અને એમનું જે સાર્વભૌમત્વ છે એ સ્વીકારીએ છીએ. Yes, and that is what we studied from verse 9. અને આ જ બાબત આપણે 9મી કલમમાંથી શીખ્યા. And today we are going to concentrate on verse 10. અને આજે આપણે 10મી કલમનો અભ્યાસ કરીશું. તારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાવ. Last Sunday we also did a little study on this, your kingdom come. પવિત્રમાં 10મા કલમ બાકી છે. 10મી કલમ બાકી છે. Right, we'll study on verse 10, your kingdom come, your will be done on earth as it is in heaven. તારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તારી ઈચ્છા પૂરી થાવ. Like Jesus teaches you and me to pray like your kingdom come. અને આપણને પ્રભુ ઈસુ એ આપણને પ્રાર્થના કરવાનું શીખવે છે. આપણે એમને કહીએ કે તારું રાજ્ય આવ. Meaning God wants us to employ our free will and to choose His kingdom by our own self. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણી જે મુક્ત ઈચ્છા શક્તિ છે એનો ઉપયોગ કરીએ અને એમનું રાજ્ય શોધીએ. Yes, when we have our own personal desires in this life. આ જીવનમાં આપણા પોતાના એ અંગત આપણી ઈચ્છાઓ હોય છે. But over all those desires we must seek the kingdom of God. પરંતુ આપણી જે સગળી મહત્વાકાંક્ષાઓ છે એમના દ્વારા આપણે ઈશ્વરનું રાજ્ય શોધવાનું છે. And that is why you and me, we are told that seek ye first the kingdom of God and His righteousness. અને માટે જ આપણે સૌથી પહેલા તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એવું આપણને કહેવામાં આવ્યું છે. Yes, we have our personal desires and we have our personal motivations, but when we come to know God, this all should turn to the kingdom of God and the priorities of the kingdom of God. અને આપણી પોતાની અંગત ઈચ્છાઓ, આપણી મહત્વાકાંક્ષા હોય, પરંતુ આપણામાં જે પ્રમુખ આપણી જે ઈચ્છા હોય એ તો ઈશ્વરનું રાજ્ય જ હોવું જોઈએ. And when we see the other kingdom of evil, that holds the people into slavery, our hearts should break over and over again. અને જ્યારે આપણે જોઈએ જે બીજું જે રાજ્ય છે, જે શૈતાનનું છે, જે લોકોના જીવનોને બરબાદ કરે છે, ત્યારે એ જોઈને આપણું હૃદય ભંગિત થવું જોઈએ. Yes, especially when we talk to them about the love of God. અને ખાસ કરીને જ્યારે આપણે એમની સાથે ઈશ્વરના પ્રેમની વાત કરતા હોઈએ. And then they don't show any interest, then our hearts should break. અને એ લોકો જ્યારે કોઈ રસ જ ના બતાવે એમાં, ત્યારે આપણા હૃદયો ભંગિત થવા જોઈએ. Because the heart of God is always for the lost ones. કારણ કે ઈશ્વરનું જે હૃદય છે એ તો ખોવાયેલાઓની પાસે જ છે. When we grieve for the lost one, it is an expression that yes, we seek the kingdom of God over everything in our life. અને
આપણે જે ખોવાયેલો માટે આપણે જાણે કે આપણે હવાતિયા મારીએ છીએ, એ લોકો માટે બહુ તડપીએ છીએ, એ લોકોને શોધવા માટે, ઈશ્વર પાસે લાવવા માટે, તો એ તો ઈશ્વરનું રાજ્ય એ આપણા હૃદયમાં કેટલું મહત્વ ધરાવે છે એ દર્શાવે છે. Yes, and then we, through many other biblical scriptures, we studied about the kingdom of God last Sunday. અને ગત રવિવારે આપણે જે અલગ અલગ બાઇબલના અભ્યાસ દ્વારા આપણે ઈશ્વરના રાજ્યની વાત કરી. And so here Jesus says, you and I, we must pray that your will be done on earth as it is in heaven. અને પ્રભુ ઈસુ અહીંયા શીખવાડે છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. You know, why would Jesus want us to pray that your will be done on earth? અને કેમ પ્રભુ ઈસુ એવી પ્રાર્થના કરવાની જરૂર પડે કે તમારી ઈચ્છા પૃથ્વી પર પૂરું થાવ? Because God created a whole creation where man has been given the authority. હા, કારણ કે ઈશ્વરે આખું જગત, સગળી સૃષ્ટિની રચના કરી છે કે જેમાં માણસને એ સૌથી પ્રમુખ એવો અધિકાર આપ્યો છે. Yes, but it so happened, and we all know that man sold his authority or gave away his authority to the powers of darkness. પરંતુ આપણે જાણીએ છીએ કે માણસે પોતાનો જે અધિકાર છે એ વેચ્યો કે પછી આપી દીધો કોને? તો એ શૈતાન, અંધકારની શક્તિઓને આપી દીધો. But again, Jesus has set us free from all this bondage so that you and I, we would again seek the kingdom of God. પરંતુ પ્રભુ ઈસુએ આપણને મુક્ત કર્યા એ માટે કે આપણે એમનું રાજ્ય શોધીએ, એમનું રાજ્ય મેળવીએ. We must align our will and our desires according to the will and desires of God. અને આપણી જે ઈચ્છાઓ, મહેચ્છાઓ હોય એ ઈશ્વરની જે ઈચ્છાઓ હોય, એમની મહત્વાકાંક્ષા હોય એ તરફ જ આપણે આપણી ઈચ્છાઓ હોવી જોઈએ. You know, the reason is that is very good for you and me to live a life according to the will of God. અને એનું કારણ એ કે આપણી માટે એ તો બહુ સારું છે કે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન You know, જીવીએ. for God, He sees the future right before Him. હા, એમની સમક્ષ ઈશ્વર એ તો પોતે ભવિષ્ય જોઈ શકે છે. He knows the best and justifiable and righteous ends to all our personal motivations, desires, and things that we seek. હા, અને આપણે જે કંઈ આપણી મહત્વાકાંક્ષાઓ છે, જે કંઈ આપણી મહેચ્છાઓ છે, જે કંઈ આપણે શોધીએ છીએ એ તો એમના હાથમાં છે, એ બધું જુએ છે. And so if we are going to commit ourselves and align our will according to the will of God, friends, we are going to end up blessed. અને માટે જ મિત્રો, જ્યારે આપણે આપણી ઈચ્છાઓ ઈશ્વરને સોંપી દઈએ, સંપૂર્ણ એમને આધીન થઈએ, એમની ઈચ્છાઓ આપણામાં ઉતારીએ, ત્યારે આપણું જીવન એ બહુ આશીર્વાદિત બની જાય છે. You know, friends, it is a life of faith that Jesus has called us to. અને એ તો વિશ્વાસનું જીવન છે જેની માટે ઈશ્વરે મને ને તમને તેડું આપેલું છે. And only through faith we can see the sovereignty of God in the heavens and on this earth. અને વિશ્વાસ દ્વારા જ આકાશની અને પૃથ્વી પર જે દેવનું સાર્વભૌમત્વ છે સગળી જગ્યાએ એ આપણે જોઈ શકીશું. You know, friends, it is not that the whole creation came into being because of an accidental big bang. હા, જે બિગ બેંગ આકસ્મિક જે બિગ બેંગની વાત કરીએ છીએ એના દ્વારા જ આ આખી સગળી પૃથ્વી નથી સર્જી. It is our God who called creation into existence. હા, એ તો આપણા દેવ છે કે જેમણે સગળી ઉત્પત્તિ એ ઉત્પત્તિમાં લાવ્યા. And now Jesus teaches your will be done. So if we will align our will according to the will of God, we would be blessed. અને માટે જ પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે તારી ઈચ્છા પૂરી થાવ. અને માટે જ્યારે આપણી ઈચ્છા એ દેવની ઈચ્છા બને ત્યારે આપણું જીવન બહુ આશીર્વાદિત બની જાય. You know, many people think that the creation was waiting to happen. અને ઘણા લોકો એવું માને છે કે જે ઉત્પત્તિ છે એ તો થવાની જ રાહ જુએ છે. Yeah, but it is all false. It is God who created everything according to His own grand design. હા, ઈશ્વરે પોતાના જ આયોજનો પ્રમાણે સગળી ઉત્પત્તિ કરી છે. None of you were waiting to be born. You and I, we are born with a purpose on our life. હા, હું અને તમે કંઈ પોતે નથી ઉત્પન્ન થયા, પોતે નતા બની ગયા, આપણે રાહ નથી જોઈ. એ તો ઈશ્વરે એમની ઈચ્છા પ્રમાણે હેતુ સાથે આપણને બનાવ્યા. People who think that evolution theory is right, they believe in an accidental life. હા, કોઈ એવું લોકો માનતા હોય છે કે જે ઇવોલ્યુશન થિયરી છે એ સાચી હોય છે, એ આકસ્મિક
આકસ્મિક જે રીતે ઉત્પત્તિ થવી જોઈએ એ And સાચું છે, when you બોલતા believe છે. in an accidental life, you don't believe in any future to yourself. હા, અને જ્યારે તમે આવી આકસ્મિક ઉત્પત્તિ ઉપર વિશ્વાસ કરતા હો તો તમારામાં જે ભવિષ્ય રહેલું છે એની પર તમે વિશ્વાસ ના જ But કરી when શકો. we believe in a God who created you and me for a very special purpose, we believe in a future to ourselves. અને જ્યારે આપણે આપણા ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ કે જેમણે આપણને બહુ ચોક્કસ હેતુ સાથે બનાવેલા છે, ત્યારે આપણે એમના ભવિષ્ય ઉપર પણ વિશ્વાસ કરી And શકીએ છીએ. just because of our future, God teaches you and me to pray, your will be done on earth as it is in heaven. અને માટે જ આપણા ભવિષ્યને લીધે થઈને જ ઈશ્વરે પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે, આપણને એવું પ્રાર્થના કરતા શીખવાડ્યું છે કે જેવી રીતે આકાશમાં તેવી રીતે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. Friends, yes, we worship an omnipotent God. મિત્રો, આપણે સર્વશક્તિમાન ઈશ્વરની આરાધના કરીએ છીએ. In our lives, there can be wars and there can be many problems. હા મિત્રો, આપણા જીવનમાં ઘણા યુદ્ધો હોઈ શકે, ઘણી સમસ્યાઓ હોઈ શકે છે. Yeah. But when there is war and when there is situation among mankind, અને જ્યાં કંઈ યુદ્ધ હોય, કોઈ પરિસ્થિતિ હોય માણસ જાતની અંદર, friends, let me tell you that evil does not have control over mankind. તો મને કહેવા દો કે શૈતાનને માણસ જાત ઉપર કોઈ અધિકાર નથી. It is our God who is still sovereign. હા, એ તો આપણા દેવ છે કે જે હજી સુધી સર્વશક્તિમાન છે. And everything happens because and he is in control. હા, અને દરેક બાબતો એ શક્ય બને છે, દરેક બાબતો થાય છે કારણ કે ઈશ્વર એ કંટ્રોલમાં છે, So સગળું when એમના કંટ્રોલમાં Jesus છે. is teaching you and me to pray, your will be done on earth as it is in heaven. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું શીખવાડે છે કે તમારી ઈચ્છા જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પૂરી થાય, Basically, Jesus is teaching you and me submission to the sovereignty of God. તો પાયાની રીતે પ્રભુ ઈસુ જે દેવનું સાર્વભૌમત્વ છે એને આધીન થવાનું આપણને શીખવે છે. Friends, without this submission, there will be no worship in our life. મિત્રો, આપણા જીવનમાં આધીનતા વગર કોઈ પણ આરાધના હોઈ જ ના શકે. So if you think and if I think we are worshiping a true God, it must begin with our submission to the sovereignty of God. His will be done. અને જ્યારે હું અને તમે જો આપણે ઈશ્વરના સાર્વભૌમત્વ ઉપર વિશ્વાસ કરતા હોય તો આપણે સંપૂર્ણ આધીનતા કેળવવી પડશે. Yes, it is a challenge that you and we must choose to walk and live on the narrow path. હા, અને એ મારી અને તમારી સમક્ષ આજે પડકાર છે કે આપણે સાંકડા રસ્તા ઉપર ચાલવાનું પસંદ કરીએ. Yes, Job, Peter, Paul, Hebrews 11, there are so many examples of people who chose to follow Jesus on the narrow way. હા, હિબ્રુ 11 માં જોશો તો ઘણા બધા ઉદાહરણો છે. આ ઉપરાંત પિત્તર, પાઉલ અને અયુબ એ લોકોએ સાંકડા રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું. Yes, they submitted themselves to the will of God. હા, એમણે ઈશ્વરની ઈચ્છાને પોતાને સ્વાધીન કરી. So friends, through our lives we must always desire the will of God. માટે જ મિત્રો, આપણા જીવન દ્વારા આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા એ જ આપણી ઈચ્છા હોય એવું રાખવું પડશે. On earth as it is in heaven. હા, જે રીતે આકાશમાં તે રીતે પૃથ્વી પર. Like when Jesus says, the will of God on earth as it is in heaven, meaning in heaven the will of God is in pure actuality. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તેનો મતલબ એ થયો કે આકાશમાં સ્વર્ગમાં તો પ્રભુની જે ઈચ્છા છે એ બહુ પવિત્ર અને બહુ વાસ્તવિક રીતે થતી હોય છે. Yes, Lucifer went against the will of God in time and space. હા, સમય અને એ જે જગ્યામાં લ્યુસિફરે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ થયો. And we know his condition, he fell from heavens. અને આપણને ખબર છે એની શું પરિસ્થિતિ થઈ, એને આકાશમાંથી ફેંકી દેવામાં આવ્યો. And after that no other rebellion happens against the will of God in the heavenlies. અને આકાશમાં એના પછી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ બાબત ઈશ્વરના ઈચ્છાની વિરુદ્ધ ના થઈ શકી. Friends,
Yes, Job has fallen from the heavens. Satan has fallen from the heavens. હા મિત્રો, શૈતાન એ આકાશમાંથી પડી ગયો, એને ફેંકી દેવામાં આવ્યો. Yet in the book of Job, we find him going again to the heavens and presenting himself before God. અને અહીંયા આપણને અયુબમાં આપણે જોઈ શકીએ છીએ કે શૈતાન પોતાની જાતને ઈશ્વર સમક્ષ રજૂ કરે છે આકાશમાં જઈને. You see, he fell from heaven, yet he goes and presents himself in heaven. હા, આપણે જોયું કે એમને આકાશમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો અને અહીંયા ફરીથી આકાશમાં જાય છે અને પોતાની ઈશ્વરની સમક્ષ રજૂ And કરે છે. therefore, to me, it teaches that heaven is an objective place which is out of time and space. હા, અને માટે જ હું જે સમજી શકું છું એ કે જે આકાશ છે, સ્વર્ગ છે, એ સમય અને જગ્યાથી પરે છે. But to be in heaven is also a status. પરંતુ સ્વર્ગમાં આવવું એ એક સ્વર્ગમાં આવવું એ એક પરિસ્થિતિ છે. You know, Jesus during his incarnation, he lived his life among mankind. પ્રભુ ઈસુ માનવ દેહમાં હતા ત્યારે માણસોની વચમાં વસ્યા, But all the time he was God. પરંતુ દરેક વખતે એ દેવ હતા. You know, when you are God, you are in heaven. હા, જ્યારે એ દેવ હોય, જ્યારે કોઈ દેવ હોય તો એ દેવ તો સ્વર્ગમાં હોય. You know, he is still God, but he is incarnated, he is living on this earth. હા, એ દેવ હતા, આમ છતાં પણ એ માનવ દેહમાં હતા, જગત ઉપર હતા. Try to think, Peter tells you and me that you are citizens of heaven right now. હા, તમે વિચાર કરો, પિતર એવું કહે છે કે તમે સ્વર્ગમાંના રહેવાસીઓ છો અત્યારથી જ. You know, this earth is not heaven. આ જગત એ સ્વર્ગ નથી. Then how can you and we be the citizens of heaven right now? તો પછી અત્યારથી જ હું અને તમે એ સ્વર્ગના નાગરિકો કઈ રીતે બની It શકીએ? is because of one name, Emmanuel. કારણ કે એ તો ઇમાન્યુએલ એ જ નામને લીધે એવું શક્ય બને When છે. Emmanuel, God is with us, yes, you and I, we are right now seated in the heavenlies, reigning with God. જ્યારે ઇમાન્યુએલ એટલે કે દેવ આપણી સાથે છે એવું હોય ત્યારે હું અને તમે અત્યારથી જ ઈશ્વરને રાજ્યસનની આગળ બેઠેલા છીએ આકાશમાં. And so, friends, when we recognize the will of God and we align ourselves with the will of God, you know, God brings the heaven to the doorsteps of mankind or our own hearts. અને માટે જ મિત્રો, જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ છીએ, આપણી ઈચ્છા એમની ઈચ્છા બનાવી દઈએ છે, એમની ઈચ્છા આપણી ઈચ્છા બનાવી દઈએ છે, ત્યારે આકાશના દરવાજા આપણી માટે ખુલી જાય છે. You know, Bible says God enthrones himself among the praises of his people. હા, એમના લોકોની આરાધનાને લીધે થઈને દેવ પોતાની જાતને રાજ્યાભિષેક કરે When છે. we are worshiping God all through the day, 7 days a week, God enthrones himself. You know, God the Holy Spirit resides in our heart. હા, જ્યારે આપણે હું અને તમે એ સાથે 7 દિવસ સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે દેવ પોતાની જાતનો રાજ્ય અભિષેક કરે છે. What is praise and worship but recognizing and upholding the will of God over and over and over again through our lives and in our lives? હા, હું અને તમે રોજે રોજ એ આપણે ઈશ્વરની જે ઈચ્છા છે એને શોધીએ, એને ઓળખીએ અને સ્તુતિ અને આરાધના રોજે રોજ કરીએ. And that is why even when we are in the flesh, yes, Peter says, you and I, we are citizens of heaven. અને માટે જ મિત્રો, આપણે દેવમાં હોવા છતાં પણ પિત્તરે કહ્યું એ પ્રમાણે આપણે તો સ્વર્ગમાં છીએ. And when Emmanuel, God is with us, yes, heavens are with us. અને ઇમાન્યુએલ એટલે કે દેવ આપણી સાથે છે, માટે સ્વર્ગ આકાશ આપણી સાથે છે. You know, friends, I was thinking over it and I was like, wherever God is, it should be heaven. અને માટે જ હું વિચાર કરતો હતો ને મને એ વાત સાચી લાગી કે જ્યાં ઈશ્વર હોય ત્યાં સ્વર્ગ હોય. What do you think when Jesus descended into Hades? What was that? તમે વિચાર કરો, પ્રભુ ઈસુ હાદેસમાં પહોંચ્યા, શું થયું? Let me tell you, it is not the place that matters. It is God that matters. મને કહેવા દો કે કોઈ જગ્યાનું અહીંયા મહત્વ નથી, દેવનું મહત્વ છે. You know, friends, to know God, you and I, we don't have to take holy travels. ઈશ્વરને સમજવા માટે આપણે પવિત્ર તીર્થો કરવાની કોઈ જરૂર નથી. You know,
have the holy God, the living God, wherever we are. આપણે જ્યાં કંઈ હોય ત્યાં આપણને પવિત્ર અને જીવતા દેવ આપણી સાથે હોય છે. You know, yes, Jesus is God and Jesus lived among men. પ્રભુ ઈસુ એ દેવ છે અને પ્રભુ ઈસુ માણસોની મધ્યે રહ્યા. And that is why, friends, when Jesus is teaching you and me to align ourselves and pray for the will of God, as it is in heaven, let it also be on this earth. અને પ્રભુ ઈસુ એ આપણને શીખવતા હતા એમની ઈચ્છા દેવની ઈચ્છા આપણી ઈચ્છા થાય અને માટે જ આપણે જ્યારે આપણી ઈચ્છા એમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણે એ એમનું રાજ્ય આપણે મેળવીએ છીએ. You know, friends, in this very teaching of Jesus, he is laying the foundations of Christian worship and Christian life. અને પ્રભુ ઈસુની જે આ શીખ છે એ ખ્રિસ્તી જીવનનો પાયો નાખે છે. And that is why Jesus says, you and I, we must worship the Lord in spirit and in truth. અને માટે જ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે કે મારે ને તમારે આત્મા અને સત્યતાથી દેવની આરાધના કરવાની And છે. when we worship God in spirit and in truth, it defines not only our present, but also it defines our eternal future with God. હા, અને જ્યારે આપણે આત્મા અને સત્યતાથી દેવની આરાધના કરીએ છીએ ત્યારે એ આપણું જે વર્તમાન છે એ જ નથી સૂચવતું પરંતુ આપણા ભવિષ્યની પણ ઓળખાણ આપે છે. Again, when we are praying, oh Lord, your will be done, we are basically, accepting the very purpose of God's creation. જ્યારે આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે દેવ તમારી ઈચ્છા પૂરી થાવ ત્યારે એમનો જે હેતુ છે આપણા જીવનમાં એ સ્વીકારી લઈએ છે. The main reason behind this whole creation is, Lord, your will be done. આખી જે સગડી સૃષ્ટિની ઉત્પત્તિ છે એનો એક જ હેતુ છે કે દેવ તમારી ઈચ્છા પૂરી થાવ. And that is why, friends, through our life, let's desire the will of God. અને માટે જ મિત્રો આપણા જીવન દ્વારા ઈશ્વરની ઈચ્છા શોધીએ. Yes, on this earth, in our life. આપણા જીવનમાં આ જગતમાં. Now in verse 11 he teaches to pray, give us this day our daily bread. દિવસની અમારી રોટલી આજ અમને આપ. You know, Jesus is kind of emphasizing over here not about the earthly bread but about the spiritual bread. પ્રભુ ઈસુ એ અહીંયા આપણને જગતની રોટલી એટલી જ નહીં પરંતુ જે દૈવિક રોટલી છે આત્મિક રોટલી એની વાત કરે છે. How can I say this, that this is not about earthly bread? હવે હું એવું કઈ રીતે કહી શકું કે આ જે જગતની રોટલી છે એની વાત અહીંયા નથી. We can read verse 8. આપણે 8મી કલમ વાંચી શકીએ છીએ. Yes, it says our Father knows all the things that you and I we need even before we ask of him. કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. You know, we already studied about this, that it is always better to pray and seek the face of God rather than pray for an earthly bread that God already knows that it is our need. હા, એ પ્રાર્થના કરીએ ને ઈશ્વરનું મુખ શોધીએ એ વધારે સારું છે એના કરતા કે આપણે આપણી જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ. You know, friends, praying for our spiritual manna is very significant to our spiritual nature and existence. હા, આપણી જે દૈવિક આત્મિક માનના છે એ વધારે મહત્વની છે. You know, friends, Bible is very clear. It says flesh desires against the things of the Spirit of God. જે દેહ છે એ આત્મિક જે આપણી આત્મિક ઈચ્છાઓ છે એની વિરુદ્ધમાં છે. And that is why if you think it is natural that we are going to pray for spiritual bread, it is wrong thinking. અને માટે જ આપણે સામાન્ય રીતે આત્મિક બ્રેડ માટે પ્રાર્થના કરીએ ને આપણે આત્મિક રોટલી માટે સામાન્ય રીતે પ્રાર્થના કરીએ એ ખોટો વિચાર છે. You know, basically it is very unnatural to you and me. હા, પાયાની રીતે તો એ મારીને તમારી માટે અપ્રાકૃતિક છે. You know, you and I, we will have to seek the spiritual manna. મારે ને તમારે આત્મિક માનના શોધવાની છે. It is supposed to be very deliberate effort and it is supposed to be a very conscious effort.
મારે ને તમારે એ કરવું પડશે અને બહુ સભાનતાથી એ શોધવું પડશે. You know, friends, it is all about spiritual discipline. મિત્રો, આત્મિક જે શિસ્ત છે એની વાત છે અહીંયા. You know, to seek spiritual manna and spiritual bread is not easy. જે આત્મિક રોટલી અને આત્મિક માનના શોધવી એ બહુ અઘરું નથી. We all are busy. આપણે બધા એ બહુ અઘરું છે અને આપણે બધા એ બિઝી છીએ. You know, I have been to US basically, હા, હું યુએસ હતો and so many Gujarati families also, they have cooked food in their fridge. હા, અને ઘણા બધા ગુજરાતી મિત્રોને પણ એમને જે બનેલું ખાવાનું હોય, તૈયાર ખાવાનું એમના ફ્રીજમાં હોય છે. Morning, evening, you can get that freezed food. હા, અને સવારે ને સાંજે એ ફ્રીજમાં રહેલું ખાવાનું ખાય. But when you and I, we are basically talking about, Jesus says, you know, pray, God give us our daily bread. અને પાયાની રીતે જ્યારે આપણે પ્રાર્થના કરીએ કે રોજની રોટલી ઈશ્વર તમે અમને આપો. Why would he teach you and me about this? તો આ બાબત માટે એ તમને અને મને આવું કેમ શીખવાડે? Because there can be no spiritual freeze કારણ કે ત્યાં આત્મિક ફ્રીઝ જેવું કશું છે નહીં. from which you just take out, pull it, grab something and go out. હા, તમે એમાંથી કાઢો અને ખાઓ અને પછી જતા રહો. Many people thought that reading books about Bible may help them. હા, ઘણા લોકો એવું માને છે કે બાઇબલ આધારિત પુસ્તકો વાંચવાથી એમને મદદ મળશે. So they did away with the Bible. હા, કે એ બાઇબલથી દૂર રહીને પણ શીખી શકે. So many people think they will listen to godly messages, anointed messages, and forget about Bible. હા, ઘણા લોકો એવું માને છે કે એ લોકો બહુ ઈશ્વરમય અને અભિષિક્ત દેવના વચનો વાંચે અને બાઇબલને ભૂલી જાય. This kind of spiritual freeze do not work. આ રીતનું આત્મિક ફ્રીઝ મદદ નથી કરતું. Friends, you and I, we must seek spiritual manna daily. That is what Jesus says. Give us our daily bread. આપણે મારે ને તમારે આત્મિક માનના શોધવાની છે, આત્મિક માનનાની ઈચ્છા રાખવાની છે અને એ જ આપણી રોજની રોટલી છે. Let me tell you, it is very unnatural to you and me. મને કહેવા દો, મારે ને તમારી માટે બહુ અસ્વાભાવિક વસ્તુ છે. So extract time, take out, make effort to study Bible daily. અને માટે જ મિત્રો સમય શોધી કાઢો, સમય ખૂંદી કાઢો અને રોજે રોજ બાઇબલ વાંચો. Now listen, so many people are in a habit of reading Bible probably. હા, ઘણા બધા લોકોને બાઇબલ વાંચવાની આદત હોય કદાચ. This is good. એ સારી બાબત છે. But then once they close the Bible, they forget everything about Bible and God. હા, અને જ્યારે એ બાઇબલ બંધ કરી દે ત્યારે બાઇબલ અને ઈશ્વર વિશે એ બધું જ ભૂલી જાય. Friends, God lives in our heart. મિત્રો, ઈશ્વર એ આપણા હૃદયમાં વસે છે. As a disciple of Christ, we are expected to fellowship with God throughout the day. હા, પ્રભુ ઈસુના શિષ્ય તરીકે આપણી પાસેથી અપેક્ષિત છે કે આખા રોજે રોજ આખો દિવસ આપણે એમની સંગતમાં રહીએ. So yes, read your Bible and then fellowship with God all through the day. માટે જ મિત્રો બાઇબલ વાંચો અને ઈશ્વરની સંગત આખો દિવસ રાખો. And so friends, consciously make efforts that the things of the world will not rob you of the fellowship with the Spirit of God. અને માટે જ મિત્રો સભાન મને તમે ઈશ્વરની સંગતમાં રહો કે એથી કરીને આ જે જગત છે એ તમને ઈશ્વરના આત્માથી દૂર ના લઈ જાય. You know, God last Sunday reminded you and me from Romans chapter 12, 1 and 2. હા, ઈશ્વરે મને ને તમને રોમનોને પત્ર 12મો અધ્યાય ને પહેલી અને બીજી કલમમાંથી યાદ દેવડાવ્યું About the renewal of our minds. આપણા મનને નવીનીકરણ કરવાનું છે. You know, it is a very conscious effort again. આ ફરીથી આ બહુ સભાન એવી આ એફર્ટ છે. Because otherwise, if we are not going to put conscious effort to renew our mind, જો આપણે આપણા મનનું નવીનીકરણ કરવા માટે સભાન એવું આપણે એફર્ટ નહીં કરીએ and fellowship with the Spirit of God through the whole day, અને આખો દિવસ દેવની સંગત આપણે નહીં માણીએ, you know, Bible says you and I, we can grieve the Holy Spirit. તો બાઇબલ ખીન કરી શકીએ છીએ.
તો બાઇબલ કહે છે હું અને તમે પવિત્ર આત્માને ખિન્ન કરી શકીએ છીએ. You see this, friends? We must really seek God, the spiritual manna, and fellowship with Him all the day. અને માટે જ મિત્રો આપણે ઈશ્વરને શોધીએ, આત્મિક માનના શોધીએ અને આખો દિવસ દેવ પવિત્ર આત્માની સંગતમાં રહીએ. And so I have written over here, અને માટે જ મેં અહીંયા લખ્યું છે, let us all desire the daily bread over the earthly bread. હા, અને આપણે બધા જગતની રોટલી કરતા ઈશ્વરની આત્મિક માનના એની ઈચ્છા રાખીએ. Why I wrote this way? કેમ મેં આવું લખ્યું? Because from verse 8 that we read, I understand અને 8મી કલમમાંથી જે મેં વાંચ્યું અને એના પરથી હું સમજ્યો that God in His mercies હા, ઈશ્વર એમની દયામાં will send crows with our earthly bread to feed us. હા, ઈશ્વર આપણને ખવડાવવા માટે કાગડાઓ મોકલશે અને આપણને એ આ જગતની રોટલી આપશે. And so let the earthly bread be the care of God, અને માટે જ જે આ જગતની જે રોટલી છે એ ઈશ્વરને સોંપી દઈએ, but let the daily spiritual manna be our desire. અને જે રોજની આત્મિક રોટલી છે એ આપણી ઈચ્છા હોવી જોઈએ. Amen. આમીન. And let us live this life accordingly. અને એ જ રીતે આપણે આ જીવન જીવીએ. You know, remember, the days are evil. યાદ રાખો આ દિવસો તો દુષ્ટના દિવસો છે Bible says that. અને બાઇબલ આવું કહે છે. The newspaper says that. હા, એ ન્યૂઝપેપર આવું કહે છે. Our experience says that. આપણો અનુભવ આવું કહે છે. If we are not going to seek the will of God, જો હું અને તમે ઈશ્વરની ઈચ્છા નહીં શોધીએ, neither align our will according to the will of God, અને આપણે ઈશ્વરની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણી ઈચ્છા નહીં ગોઠવીએ, and if we are not going to seek the spiritual manna, અને જો હું અને તમે આત્મિક માનના નહીં શોધીએ, you know, friends, we are going to starve to death. તો મને કહેવા દો કે મિત્રો આપણે ભૂખ્યા થઈ જઈશું અને મરી જઈશું. And even our salvation can come under a huge question mark. અને આપણું તારણ પણ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન બની જશે. You know, because the fruits must show our condition. કારણ કે જે ફળો હોય એ આપણી પરિસ્થિતિ સૂચવવા જોઈએ. So let our fruits show our spiritual condition to ourselves primarily and to the world outside. અને માટે જ જે આપણા ફળો હોય એ આપણી આત્મિક પરિસ્થિતિ પ્રધાનની રીતે અને જગત પ્રત્યે આપણે જે ઈશ્વરને સૂચવીએ છીએ એ સૂચવવું જોઈએ. Our condition is અને આપણી પરિસ્થિતિ we are children of the Most High God. એ તો એ છે કે આપણે પરમ પવિત્ર દેવના Amen. બાળકો છીએ. Amen. Hallelujah. Let's pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય માટે આપણે હૃદયમાં શાંત રહીએ ને આપણા ઈશ્વરે આપેલા જે વિચારો છે ને એનો રિસ્પોન્સ ઈશ્વરની આગળ લઈને જઈએ. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ વાલા પ્રભુ આજના દિવસને માટે. અને વાલા પ્રભુ તમે તમારા વચનોનો ખુલાસો અમારી આગળ લાવો છો તેના માટે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ ખરેખર તમારી ઈચ્છા અમારા જીવનોમાં પૂરી થાય. વાલા પ્રભુ દિવસની રોટલી એ તમે અમને આપો. વાલા પ્રભુ તમે મદદ કરો કે વાલા પ્રભુ આ બહુ મુશ્કેલ એવા સમયોની અંદર ભલા પ્રભુ અમે તમારા વચનોની ભલા પ્રભુ ભૂખ અને તરસ ભલા પ્રભુ એની અંદર અમે લોકો વધ્યા કરીએ એ જ અમારી પ્રાર્થના છે. અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો. અમારા દરેક જણના જીવનની વ્યક્તિગત પરિસ્થિતિઓની અંદર પણ તમે ઉતરી આવો એ મારી પ્રાર્થના છે. ભલા પ્રભુ આ જગ્યાએ અમે તમારું મંદિર પ્રભુ એટલા માટે બાંધવા માગીએ છીએ કે જેથી કરીને વાલા પ્રભુ અમે જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો અને ઘણા બધા મરતા બચી ગયા વાલા પ્રભુ એમ વાલા પ્રભુ આ જગ્યાએથી
ઓલા પ્રભુ તમારું નામ, તમારી સાક્ષી, ઓ પ્રભુ તમારું સત્ય એ ઓલા પ્રભુ બીજાઓ સુધી જાય. પ્રભુ અમે આ જગ્યાના માટે તમારી સામું જોઈએ છે, પ્રાર્થના કરીએ છીએ, તમારા હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. એ બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો. અમારી પ્રાર્થના તાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં સાંભળો અને માન્ય કરો. Amen. Amen. God bless you all. Thank you. All right. Sally ની આજે બર્થડે છે. Sally, can you please stand up? Right? Yes. And Sally, happy birthday to you and God bless you. Right? અને બધા મળજો સેલીને. અને કમલભાઈની પણ આજે બર્થડે છે, પણ આજે રક્ષાબંધન છે ને એટલા માટે કમલભાઈને જવું પડ્યું MP. રાઈટ, પણ એ ગયા થર્સડે અમારી જોડે પ્રેયર મિટિંગમાં હતા. એમની તબિયત સારી નહોતી તો બી એ પ્રેયર મિટિંગમાં આવી ગયેલા કે હું તમને લોકોને મળીશ નહીં, મારે જવું પડશે. રાઈટ, એટલા માટે કમલભાઈ માટે પણ આપણે પ્રાર્થના કરીએ. રાઈટ, ચલો પ્રાર્થના કરીએ અને જોય કરાય પ્રાર્થના. આવી જાય કમલભાઈ, સલી બધા માટે પ્રેયર કરાય. પ્રાર્થના કરીએ. ઓલા પ્રેમાળીશ્વર પિતા, તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ બહુ અજાયબ એવો સમય તમે અમને આપ્યો સ્તુતિ આરાધનાનો, અને પ્રભુ તમારા વચનોનો સમય આપ્યો તેની માટે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અહીંયા જે અમારા મિત્રો અહીંયા આવી શક્યા છે એ બધાને પ્રભુ તમે બહુ આશીર્વાદિત કર્યા, એની માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રભુ. ખાસ કરીને અત્યારે અમે પ્રાર્થના કર્યા છે ત્યારે પ્રભુ સેલ્વિનાને આજે એક નવો દિવસ આપ્યો, એક નવું વર્ષ આપ્યું, અને જિંદગીના પ્રભુ 25 વર્ષો પૂરા કર્યા પાછલા સમયોમાં તમારી પાંખોમાં રાખી, તેની માટે આભાર માનીએ છીએ. એ જ પ્રમાણે પ્રભુ અમારા ભાઈ કમલભાઈ જેઓ અહીંયા હાજર નથી, અત્યારે MP ગયા છે એમની બહેનને મળવા માટે, એમની માટે પણ પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. તમે જે પ્રભુ તમારી ઓળખ એમને આપી છે એની માટે પ્રભુ અમે તમને લાખો લાખ વંદન કરીએ છીએ પ્રભુ. તમારો આભાર માનતા તમે તમારી સ્તુતિ કરીએ છીએ. કમલભાઈના જીવનમાં તમે બહુ કાર્ય કરો, એમના જીવન દ્વારા પ્રભુ તમે બહુ મહિમાવાન બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એ જ રીતે પ્રભુ 2 દિવસ પછી નીલુ આંટીની બર્થડે છે, એમને પણ પ્રભુ આ પાછલા સમયોમાં એમનો અજાયબ રીતે ઉપયોગ કર્યો, કુટુંબમાં પ્રભુ તમે એમનો બહુ ઉપયોગ કર્યો, અને અમારા બધાની મધ્યે તમે ઉપયોગ કર્યો, તમારી સેવામાં તમે વાપર્યા, અને પ્રભુ અમે ભવિષ્યમાં પણ અમે તમારી પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેમનો અજાયબ રીતે તમે તમારી દીકરી તરીકે, તમારી સેવિકા તરીકે ઉપયોગ કરો, અને પ્રભુ લોકોને એના દ્વારા તમારી ઓળખ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા આવેલા દરેકને તમે એમની જરૂરિયાતો પૂરી પાડો, એમના જીવનમાં તમે ઉતરી આવો, જે કંઈ એમની પરિસ્થિતિ હોય એમાં તમે ભાગ લો, હિસ્સો લો પ્રભુ. સુખમાં અને દુઃખમાં પ્રભુ તમારી હાજરી રહે, અને પ્રભુ અમે બધા જે અત્યારે અમે જે સંદેશો સાંભળ્યો એ પ્રમાણે પ્રભુ તમારા દિવસો, પવિત્ર દિવસો આવનાર છે ત્યારે એની માટે અમે અમારા હથિયારો સજી રહીએ, અમે પ્રભુ તમારા આત્મામાં રચેલા પચેલા રહીએ એવું થવા દેજો. હવે પછીનું સગળું સુકાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં સોંપીએ છે. આમીન. Amen, amen. અહીંયા છે કોઈ કે જેની બર્થડે આવી રહી છે કે તો we would like to pray for you. All right. ચલો, God bless everybody and thank you. પહેલી વાર આવ્યા છો તમે? આવો છો ફર્સ્ટ ટાઈમ? યા, પ્લીઝ સ્ટેન્ડ અપ. શું નામ છે? મિતેશભાઈ. સરસ સરસ સરસ. સુમાના ફ્રેન્ડ છો તમે? રાઈટ રાઈટ. થેન્ક યુ મિતેશ એન્ડ ગોડ બ્લેસ યુ. ક્યાં રહે છે? વિરાટનગર રહે છે. ઓહ, ઓલરાઈટ. એને શું કરવાનું? ભણે છે? જોબ? સેવામાં છે? ઓલરાઈટ, ગોડ બ્લેસ. સરસ સરસ. Nice. Thank you. All right. God bless you all. Amen.